કરતા એટલે નેના વચ્ચે નહીં બોલવાનું. શહેરમાં ચાર ચોપડી ભણી નાઈને અમન શીખવાડશે. બેહીરે નક્કી આપણા ગામમાં કોકનો શ્રાપ જ લાગ્યો છે. કુકા, તારા જોડે કોઈ રસ્તો છે આ શ્રાપ માંથી મુક્ત થવાનો? રસ્તો તો છે પણ નહીં કહું. કેમ નહીં કહું? તારે રસ્તો કેવો પડશે. આ તારો મારો આખા ગામનો સવાલ છે. કહી દે રસ્તો જેવો હોય. નો નેવર ઇલ્લે. નો નેવર ઇલ્લે વાળી એક બેલે તો મોટામાં બધા ભૂઈ પડ્યા છે. ચૂપચાપ રસ્તો કહી દે. એ મુખી, મારવાની વાત નહીં કરવાની. આ બંકારી તને ખબર છે ને, પછી અહીંયા જોયે જેવી થશે. હારું બાપા, તારા હાથ જોડું, તું ખાલી રસ્તો કે. ગોઠવણ કોક આપણું. હું શું ગોઠવું તારું? કર્યું હોત તો શું કરું? લગ્ન નું કરો. લગન? કુના લગન? મારા લગ્ન, થોડી બીજા કોઈના હશે. તારે લગન કરીને શું કરવું છે? 35 વર્ષનો ઘટો જ થયો હવે. શું ભૂગા, તારા લગ્ન તને કોણ છોકરી આ પાડશે? નથી કેવું, નથી કેવું ને નથી કેવું. અલ્યા સગનિયા બેહી રે, તને મેં નાના પાડી. તારા વચ્ચે કોઈ નહીં બોલવાનું. વિહવાડ દીધો નહીં ને, હવે બોલતું નહીં કોઈ વચ્ચે. કુકા, કુકા મારી વાત ખબર. રીસાણું છે કુકુ મારું, બોલતું નહીં. બોલવાની ચમ કુકાએ બાતા લીધી. કુકાને ચારે પીવડાવો. તો તારે શું પીવું? તારા બૈરું જોવા હા? હારું હેઠ, તારા લગ્ન ની જવાબદારી મારી. આવતા વૈશાખમાં તારા ઢોલ વગડાઈ દઉં. તું ખાલી રસ્તો કે. હું રસ્તો એક માતાજી છે મોગીમાં કરીને. હા તે આપણને એમનો ભૂવો આપણને આ શ્રાપમાંથી મુક્તિ અપાવશે. હા તે બોલાવો ભુવાજીને આપણા ઘેર. એ આપણા ત્યાં ના આવે, આપણે એમના ત્યાં જવું પડે. હા તો કાલ સવારે આપણે બધા તૈયાર થઈને એમના ઘેર જઈએ, બરોબર? અને તું સગન એમના ભુવાજીને ઘેર જઈને ભુવાજી સામે કોઈ બોલતો નહીં આડાવડું, હા ને? હાલ કુકા, આપડા ચાટ કપાઈ ગયા. હેડો. અરે મુખીજી, આ બધું રહેવા દો. આ એક દી આપણાને નડશે. અરે તું સગનિયા સાનું માનું બેહી રે ને, શહેરની ચાર ચોપડી ભણી નાઈને અમને શીખવાડશે. ચૂપચાપ બેહી રે, તને ખબર ના પડે. બેહી જા. આ બધું શું થઈ રહ્યું છે? નક્કી આપણા ગામમાં કોઈકનો શ્રાપ લાગે છે. 3 વર્ષથી વરસાદ નથી પડ્યો. ગાયો અને મનુષ્ય તો મૃત્યુ પામવા લાગ્યા છે. સાચી વાત છે, સાચી વાત છે મુખીજી. આપણા ગામ ઉપર કોનો શ્રાપ લાગે છે? અરે આ કોઈ શ્રાપ નહીં. આ આપણે 3 વર્ષ પહેલા જે કર્યું હતું એનું જ આપણે ભૂગતીએ છીએ. તું મગન કુકા, એ કુકા ઉઠ, ઉભો થા. હેડ ઉઠ, ઉઠ. સવારે 5 વાગે ઉઠવાનું હોય ને 8 વાગે સુધી હુઈ જાય. હેડ, આપણે ભુવાજીને ઘેર જવાનું હોય. હેડ. ભુવાજી ઘેર તો છે ને?
અમને બચાવી દે બા મોગી, અમને બચાવી દે બા, બચાવી દે અમને. આવો બચાવો, હું મોગીનો ભો. મને ખબર છે કે તમારા ગામમાં 3 વર્ષથી વરસાદ થયો નથી. સાચું માં, તમારા ગામમાં કોઈનો શ્રાપ લાગ્યો છે. સાચું સાચું સાચું? સાચું. અરે આ બધું તમને કેવી રીતે ખબર? અમે તો કોઈને કીધું જ નહીં. અરે તું કોણ છે? બુવાજી જાણતો નહીં, આફ્રિકાના જંગલમાં તપ કરીને આવે છે. બુવાજી નામની બ્રાન્ડ હ, અને આ મુખી તમે કોનો હંગાત લઈને આવ્યા? ટેકન જેવડું નામે બોલ્યા. અલ્યા સગનિયા સાનું માનું બેહરિયા, તમે ના નથી પાડી. ભુવાજી નામું તારું કોઈ બોલવાનું નહીં, કીધેલું નહીં. મોટા વાત કરતા હોય એટલે નેના વચ્ચે નહીં બોલવાનું. બેહરે ચૂપચાપ. ખમા, ખમા. આવી મારી જાદુ ચીલો. આ મુખીને કહી દે એક અઠવાડિયા પછી આવે, તેમની વાતનું સમાધાન મળી જશે. મુખી એક અઠવાડિયા પછી આવે, તમારું વાતનું સમાધાન થઈ જશે. એ આમાં મુખીબા, હા? અચ્છા. હે મુખીબા, ચા પીવી હા? મેલો મેલો લાવ દૂધના પૈસા. ચાલશે હેડો ન પીવી. સાચું માં. એ હા લો હતા. અરે આવો. લો હતા. આવો. અલે તમે દાદા નહીં કો લુગડાય ને એટલે હા બચાવો, હું મોગીનો ભો, મારું વચન ના જાય ખાલી. અચો સાચો. એ મુગી, તમે પેલા 3 વર્ષ પહેલા તમે ઝાડો કાપ્યા હતા. માં તમે કીધું તું એમ અમે એક અઠવાડિયા પછી આવ્યા છીએ. હવે અમને આ દુઃખમાંથી નીકાળવાનો કઈ રસ્તો બતાડ માં. છે એ મુગી, તમે 3 વર્ષ પહેલા તમારા ગામમાં ઝાડો કાપ્યા હતા. 3 વર્ષ પહેલા હુઆ સાચું માં સાચું. તેનું દુઃખ છે, તમારા પૂર્વજો તરસ્યા છે. તમારા કારણે, તેના કારણે તમારા ગામ ઉપર શ્રાપ લાગ્યો છે. અમને એ શ્રાપમાંથી મુક્ત થવાનો રસ્તો બતાડ. જો આ તમારા પૂર્વજોની મૂર્તિ છે, આ મૂર્તિ તરસી છે, તેના કારણે તમારા ગામ પર શ્રાપ લાગ્યો છે. મૂર્તિ શ્રાપ. શેમાં? વગાડો પાવડીઓ. માં અમને રસ્તો બતાડ માં, અમે આ દુઃખમાંથી કેવી રીતે નીકળીએ. એ મૂર્તિ, અમાર મોગીના એવા પરચા છે કે તમે હજુ જોયા નહીં હોય. અમાર મોગીના એવા દાખલા છે કે જો મગફળીએ કેરીઓ ના લટકાવતો મારું મોગીને. વગાડ પાવડીઓ. કે માવો ભળજે બાવળીએ કેળિયું આઈ માં, ને રંડે સફરજન આયો હોય. હાચું હાચું માં. કે માવો ભળજે લેબડે કેળો આયો માં, ને આકડે લેબુ આયો હોય. બાવળે માં પૈડા હજુ આયા નહીં. વગાડજે. બોલો માં. હશે માં. બોલો માં. અમારે જો આ શ્રાપમાંથી મુક્ત થવું હોય તો એક જ રસ્તો છે. એ રસ્તો અમને કયો માં. એ મુખી, તમારા ગામમાં તમારે ઝાડવા વાવવા પડશે. અને જો તમે વધુ ઝાડવા વાવશો તો તમારા ગામમાં વરસાદ થશે. અને જો વરસાદ થશે તો તમારા પૂર્વજોની તરસ મળશે. અરે આ બધું સાંભળી મને આશ્ચર્ય થયો. અરે ગાંડા, તને મને તો એવું લાગ્યું તમે બલિદાનની વાત કરશો, આ તો તમે કુદરત અને પ્રકૃતિની વાત કરી રહ્યા હો. અરે ગાંડા, તને શું લાગે હું ભુવો છું? મારું નામ ભુવાજી છે. હું મોગી માતાનો ભુવો છું. હું અંધધા માનવા વાળો ભુવો નથી. અરે મુખી યાર તમે કોના હંગાત લઈને આયા? હા ઢેચન જેવણું આવ્યું તારનું ભુવાજી નોમ મેં બોલ બોલ કરે. અમે એકે બોલ્યા એ હાનું બોલે. આખો તો તને ના નહીં પાડેલી વચ્ચે ભુવાજી બોલતા હોય એટલે તારા વચ્ચે નહીં બોલવાનું. ખબર નહીં પડતી તને ના નહીં પાડેલી. મોટા વાત કરતા હોય એટલે નેના નહીં બોલવાનું. તને ખબર ના પડે. બેહી રહ્યા તું ચૂપચાપ. એ મુખી,
તમારે જો આ શ્રાપમાંથી મુક્ત થવું હશે તો જ તમારા ગામમાં વૃક્ષો વાવવા પડશે, તો જ તમારા પૂર્વજોની તરસ મળશે, વરસાદ થશે તો. શું માં અમે ગામમાં જઈને વૃક્ષો વાવશું તો અમારું આ શ્રાપમાંથી અમે મુક્ત થઈ જશું, તરત જ વરસાદ પડવા લાગશે? આ મૂકી આ તમે જો વૃક્ષો વાવશો તો જ તમારા ગામમાં વરસાદ થશે, અને વરસાદ થશે તો જ તમારા પૂર્વજોની તરસ મળશે. તો જાઓ મૂકી, અત્યારે તમારા ગામમાં વૃક્ષો વાવો, અને જો વૃક્ષો વાવશો ને તો તમારા પૂર્વજોની તરસ મળશે, તો જ તમારા ગામમાં શ્રાપ મુક્ત થશે. જાઓ મૂકી. એ હા માં જઈએ. હેડો એ ચાલજો સગન જા તું ગામમાં જઈને બહુ બહાર જેવા ઝાડવા લેતા આપણે ઝાડવા પાયા જલ્દી આવજે. તો જોયું મિત્રો, ભુવાજી હતા તો પણ તે અંધશ્રદ્ધા માનતા નહીં અને પર્યાવરણ અને વૃક્ષો બચાવવાની વાત કરે છે. તમે પણ આવતી પેઢીને સારું અને સ્વચ્છ પર્યાવરણ આપવા માંગતા હોય તો તમે પણ વૃક્ષો વાવો અને પ્રદૂષણ ના કરશો, તો જ આપણે આવતી પેઢીને સારું પર્યાવરણ આપશું.